રાસ શબ્દનો અર્થ છે રસ. પરિપૂર્ણ રસ એનો જ્યારે હૃદયમાં આવે ત્યારે એની કૃપા થાય, પણ એ રસ નિરંતર નથી રહેતો, એ ક્ષણભર માટે આવે છે. ભગવાને આ શબ્દ આપ્યા, સૂક્ષ્મ રૂપથી સદાય આવે રાસ. દર પૂર્ણના દિવસે અહીંયા રાસ રમવા માટે આપણે ભેગા. આજે પણ દરરોજનો રાસ હોય, દર પૂનમનો રાસ હોય, એવા અનેક પ્રકારના મહારાજ ભગવાન આજે પણ વિધિવતમાં વૃંદાવનમાં કરે છે. રાત્રે વૃંદાવનમાં જે જગ્યાએ ભગવાન રાસ રમ્યા હતા એ જગ્યાએ કોઈ જઈ ના શકે. દરેક દેવી દેવતાઓ ગોપીનું રૂપ લઈ અને રાસ રમવા માંગે. સ્વયં પાર્વતી પણ આવે, બોલો જય શ્રી કૃષ્ણ. સ્વયં જગદંબા પણ આવે. દર પૂનમે પાર્વતી ગાયબ થઈ જાય. એટલે મહાદેવીએ પૂછ્યું, ક્યાં જાઓ છો? એ તમને ના કહેવાય. કેમ? એ તો રાસ રમવા જઈએ, મને પણ લઈ જાઓ. કથા એવી મળે છે કે મહાદેવજી પણ રાસ રમવા આવે છે. કીધું કે હવાઈ કરું પણ જેન્ટ્સ નો ડરાવ, અમારે તો લેડીઝ બનવું પડે એની માટે. તમે ઊંધી બનવા ગોપી બનવા તૈયાર છો, પણ કેવી રીતે બનતો કે એ તમે મારી પર મૂકી તૈયાર કરો. મહાદેવજી બધું કરીશ પણ ક્લીન સેવ નહીં કરવું. દાઢી વાળી ગોપી બની અને સરસ સાડી પહેરાઈ, નખ રંગી દીધા, આંખમાં કાજલ લગાડી, મહાદેવને કાનમાં કુંડળ પહેરાયા, આ પેલા સાકુલિયા બાકુલિયા હતા બધા બહાર કાઢી દીધા અને સુંદર હાર પહેરાયો મહાદેવજીને. સુંદર સ્ત્રીના ગોપીના વસ્ત્ર પહેરાયા, સાડી પહેરાઈ, સુંદર ચાંદલો કર્યો, તિલક કર્યું, નાકમાં નથણી પહેરાવી, હાથમાં પગડી પહેરાવી, પગમાં ઝાંઝરા પહેરાવી અને મહાદેવજી તૈયાર થયા રાસ રમવા માટે. રાસ રમવા માટે મહાદેવ જાય. પાર્વતી કે પ્રભુ એક વાત કહું, સાડી પહેર્યા પછી આમ ના ચલાય, થોડું લટકાડું ચાલવું પડશે. મહાદેવ તો આમ જ છે તો સિક્સ પેક બોડી વાળા, આમ ચાલે તો આમ ચાલે. એટલે કે પ્રભુ ગોપીની જેમ ચાલવાનું. પછી પ્રભુ તો લટકા શરૂ કર્યા અને પુરુષ જયારે લટકા કરે, લટકા થોડા બધા થઈ જાય. બોલો જય શ્રી કૃષ્ણ. વધુ કરતા લટકાળા ચાલતી, લટકાળી ચાલતી મહાદેવજી ચાલે અને પછી જેવી રાસસ કરી નજીક આવી એટલે આ દાઢી મારી બધી દેખાતી હતી. એટલે પાર્વતીએ કીધું કે પ્રભુ આ બધું ઢાંકી દો, આ નથી સારું લાગતું. એટલે ભગવાને આખી સાડી માથા પરથી ઓઢી લીધી અને રાસમાં પ્રવેશ કર્યો. રાસ શરૂ થયો ત્યારે કૃષ્ણને ખબર પડી, વાહ મારા પ્રભુ, તમે મારા આરાધ્ય છો, તમે મારા ઈશ્વર છો. દુનિયા મારી રાહ જોતી હોય પણ પ્રભુ હું તમારી રાહ જોઉં છું. દુનિયા આપણને બંનેને અલગ માને છે પણ મારી માટે તો આપણે બંને એક છીએ. પ્રભુ આવો, આજે રાસમાં તમારું સ્વાગત છે. અત્યાર સુધી વાંસળી વગાડી હું ગોપિકાઓને રાધાને ખુશ કરતો હતો, આજે મારા મહાદેવને ખુશ કરીશ એવો ભાવ કરી કૃષ્ણ ભગવાને તો એસી બજાઈ બંસી સુધ બુધ ભૂલે ભોલેનાથ રે એવી વાંસળી વગાડી, એવી વાંસળી વગાડી. મહાદેવજી ભાન ભૂલી ગયા અને એવા મસ્ત નાચવા લાગ્યા. ગોળ ગોળ ફરતા 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 સરસે સરક ગઈ સાડી ઉમટી, માથા પરથી સાડી સરકી ગઈ અને દાઢી વાળી ટોપી દેખાઈ. બધા આશ્ચર્ય પામ્યા અને કૃષ્ણ ભગવાને નામ આપ્યું, આવો આવો ગોપેશ્વર મહાદેવનું સ્વાગત છે. બોલો ગોપેશ્વર મહાદેવ. આજે પણ વ્રજ જાઓ, વ્રજ એ મંડળમાં જે જગ્યાએ ભગવાન રાસ રમ્યા હતા ત્યાં ગોપેશ્વર મહાદેવનું મંદિર છે. દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ગોપેશ્વર મહાદેવને સાડી પહેરાવવામાં આવે છે, ત્યાં સ્ત્રીનો શૃંગાર કરવામાં આવે છે. આવી સુંદર ગાથા એ રાસ પંચાધ્યાયની છે.